હાય ફ્રેન્ડ, અમારે ત્યાં એક રોની આવે છે XXZ મારી આઈડી વાળો. તો અમારા બધાનું મંતવ્ય એવું છે કે અમને જાણવા મળ્યું છે કે રોનીના બેનના ભોસડા ઉપર છે ને એક બેંક ખુલી છે. બેંકનું નામ છે ગુજરાત નેશનલ બેંક. ઠીક છે. હવે આ બધી બાબત ઉપર છે ને એક બહુ મોટી બધી બબાલ થઈ ગઈ છે કે રોનીના બેનના ભોસડા ઉપર બેંક ખુલી છે, એમાં મેનેજર કોણ બનશે? રોનીનું કે બનશે કે રોનીનો બાપ બનશે? તો આ બધા વચ્ચે ઉપર છે ને અમે અમારા થોડા બધા ફ્રેન્ડ્સ છે બરાબર છે, એનું સર્વે કરીએ છીએ કે એના બેનના ભોસડા ઉપર છે ને મેનેજર કોણ બનશે. ઓકે, લાવો હું હવે બધાનું સર્વે કરી. આ છે આદર્શ રોડેજ. હા, એક મિનિટ આદર્શભાઈ, અમે તમને પૂછીએ છીએ મેનેજર કોણ બનશે? મેનેજર એનો બાપ ને આ બધે રોની ના બધે મેનેજર મારો લોડો બનશે. પેલું અકાઉન્ટ ઉપર ઓપનિંગ રિબીન કાપી થઈ બેનની બુક. હું વાત કરે તું બકા આ છે ને કારનો ઊંચા નીચો થાય છે. કારે હવે ખુલે છે એને કે જલ્દી ઇનોગ્રેશન કરે હવે. ઓકે, થેન્ક યુ. અચ્છા ભાઈ, ચાલો રોનીના બેનના ભોસડા ઉપર મેનેજર કોણ બનશે? નો કમેન્ટ. હું છેલ્લે કહીશ. ઓકે, બધાનો મંતવ્ય જાણી લો. ઓકે, ચાલ ભાઈ, કોણ બનશે? આદર્શ. આદર્શ બનશે? આદર્શ પણ શું કામ? એને ખબર. તમારો લોડો નહીં ઉભો થતો એની બેનને પોસ્ટ જોઈને? એને વધારે થાય છે મારા કરતા, એટલે એને વધારે જરૂર છે. ચાલ ભાઈ. મારા ખ્યાલથી આદર્શ જ બનવું જોઈએ. કેમ? આદર્શ અત્યારે કીધું કે મારું બહુ સમયથી વિચાર થાય. અચ્છા, તો તમારે અમારું થાય પણ અમારે જે બીજા ત્યાં મળી જાય બધા. અચ્છા, તો તમારે એની બેનના ભોસડા ઉપર એકાદું એકાઉન્ટ ખોલાવવું છે કે નથી ખોલાવવું? ખોલાવીશું. અચ્છા, એમાં તમે સૌથી પહેલા અકાઉન્ટ અમારું જ હશે. અચ્છા, અચ્છા. પહેલા નંબરનું અકાઉન્ટ આપણું, આદર્શનું બીજા નંબરનું, એના કરતા લોડો મારો વધારે ઊંચો થાય. પણ યાર આમાં અત્યારનો પ્રોબ્લેમ એ છે કે મેનેજર કોણ બનશે? મેનેજર જ નથી. ફોન આવ્યો. અચ્છા, ચાલો એની બેનનો જ આવ્યો છે. ચાલો ભાઈ, બોલો એની બેનના ભોસડા. 3 નંબર આપણું એકાઉન્ટ. અચ્છા, 3 નંબર. પણ યાર એમાં ક્રેડિટ કરંટ એકાઉન્ટ જોઈએ. અચ્છા, ના બધું નહીં. ઓકે, ઇટ્સ ઓકે, બધા એકાઉન્ટ બની જશે. પણ સૌથી પહેલા મોટો પ્રોબ્લેમ એ છે, બરાબર છે, કે મેનેજર કોણ બનશે? રોનીનો બાપ કે રોની? કે આદર્શ. નહીં, આદર્શ ના બને. આદર્શ ના બને. યાર મેનેજરમાં તો એનો બાપ કે જ જોઈએ. એનો બાપ જ હોય ને. અચ્છા, એનો બાપ બનશે. પર્સનલ પ્રોપર્ટી કહેવાય ને એની. હા, એ હકીકત છે. ભલે આપણે વાપરીએ પછી. અચ્છા, ચાલો હવે રોનીના ખાસ મિત્ર હિતેશની પાસે અમે તમારું મંતવ્ય શું છે એમનું એ જાણવા લઈ જઈએ છીએ. રોનીનો ખાસ મિત્ર છે યુવરાજ જીજીટુનો. ઇટ્સ ઓકે. તમે આ સાઈડ બોલ. કઈ સાઈડ આવો? આમાં ઉપર છે. હા, હા. એના માટે સ્પેશિયલ ઇન્ટરવ્યુ રાખું. બોલ. હા, ચાલો હવે રોનીના બેનના ભોસડા ઉપર એક બેંક ખુલી છે, ગુજરાત નેશનલ બેંક, જેને માર્કેટિંગ વિભાગે પરમિશન આપી દીધેલી છે. તો હવે એમાં બધી વસ્તુ છે એના ઉપર એક મોટી બબાલ થઈ ગઈ છે કે રોનીના બેનના ભોસડા ઉપર બેંક તો ખુલે છે, પણ એમાં મેનેજર કોણ બનશે? રોની બનશે કે રોનીનો બાપ બનશે? હું છે ને રોની કે એ ઉભો રહેલા પેલા એમ કે આ બેંકને પરમિશન કોને આલી? આ તો ક્રેડિટ સોસાયટી છે, બેંક કઈ છે? પણ સારું, ચાલો હવે બેંક છે નહીં કઈ આવે આપણે? હવે સારું, ચાલો જેને પરમિશન આપી દીધેલી, હવે પરમિશન તો મળી જ ગઈ છે, પણ હવે માં તમારું મંતવ્ય શું છે? એમાં બનશે કોણ મેનેજર? રોની બને ને, ભરવાગીરીનો સારો એક્સપિરિયન્સ છે. અચ્છા, ચાલો રોનીનું. ઓકે ઓકે ગાઈઝ, હવે તો સર્વે લઈ લીધો છે. હવે એક બહુ મોટો સર્વે લેવાનો બાકી છે, અને એ છે બહુ અમારા જીજેટુનો એકદમ મેઇન કસ્ટમર છે. અમે એના XX લાયનના નામથી ઓળખે છે. હવે હું તમને એનો ઇન્ટ્રો કરાવું, રાઈટ? હાય, ઓકે. આઈ એમ લાયન XXI. ઇટ્સ ઓકે. હવે આમાં આ બધા બબાલ કરે છે કે રોનીના બેનના ભોસડા ઉપર રોની મેનેજર બનશે કે કોણ બનશે, બરાબર છે? આ બધી બબાલ બહુ મોટી ચાલી, પણ મારા કહેવા પ્રમાણે એમ છે કે રોનીને મેનેજર બનાવી દઈએ, અને જે લોકરની ચાવી બાવીને આ બધું સંભાળે, બરાબર છે, જે સિક્યુરિટી ગાર્ડ તરીકે એના બાપને બનાવી દઈએ. એટલે શું છે, ખબર પડે એના બાપને કે કેટલા આવે છે, કેટલા જાય છે, અને રોની તો ખાતા ખોલે જ રાખશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇટ્સ ઓકે. તો રોનીના બેનના ભોસડા ઉપર તો બધાનું એકાઉન્ટ બનવાના છે, ને અમારા અહીંયા બધા GT2 વાળા એકાઉન્ટ ખોલાવાના છે. પોતાના જોડા જમા કેટલા છે? ઉભા રહો, જોઈ લે. બધાના લઈ લો. હા, હજી આને એક બાકી રહી ગયું છે. ઓકે. someone has to say something, right? જે એકાઉન્ટ બધું ખોલવા માટે લાગ્યું, મારે છે ને એક ક્રેડિટ કાર્ડ જોઈએ, વધારે લિમિટ વાળું. એટલે તો ગમે ત્યારે હું સ્ક્રેચ કરાવી આવું ને અંદર નાખીને, બરાબર? એટલે એક ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરી આપો.
ઓકે શ્યોર. અને આ જોવું હોય તો ફોન બેન્કિંગ બી હા, અવેલેબલ અને એમાં એકાઉન્ટ માટે લોડાના 2 ફોટા લેવાના છે, એ બી લઈ લો. ફોન બેન્કિંગ અવેલેબલ હોવું જોઈએ. ઓકે. ફોન કરે હિતેશભાઈ એમના માટે કાંઈક જે છે જેમના પર્સનલ મિત્ર છે. એટલે સાંભળ, એક મિનિટ અનલિમિટેડ ક્રેડિટ કાર્ડ તો બરાબર છે, બરાબર, નો લિમિટ, પણ હારી ફોન બેન્કિંગ બી જોઈએ, કેમ કે ફોન કરીને તેની બેન દોડતી આવી જોઈએ. હા, એટલે તમારે એવી પણ સર્વિસ જોઈએ છે કે તાત્કાલિક કે Online કોલ બી કરે, ઓનલાઈન ઓનલાઈન પણ હા. કેમ છો? અને હા, હા, કેમ? એક મિનિટ, આ ડિજિટમાં જેટલા આવતા ને એ લોકો માટે ફ્રી. Free of નો cost. ડિપોઝિટ. નો ડિપોઝિટ. ઓકે તમારે બસ આટલું ઘણું. રોનીને કે કાલ આવું છું એકાઉન્ટ ખોલવા, તૈયાર રાખજે. તો ગાઈસ જો આ અમારો સર્વે હતો, બધાને અકાઉન્ટ ખોલાવવું છે રોનીની બેન જોડે. તો બસ, રોની પૂરું થઈ ગયું. તારા માટે એક મેસેજ છે. પૂરું થઈ ગયું. જોઈ લઈએ હવે. બે એક મિનિટ